વડોદરા લોકસભા બેઠક પર લોકસભાની ચૂંટણીને લઈને મતદાન મથકો પર ઈવીએમ, વીવીપેટ અને અન્ય સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા લોકસભા બેઠક પર આવતીકાલે યોજાનાર મતદાન માટે 10 વિધાનસભા ક્ષેત્રમાં આવેલ મતદાન મથક પર વહેલી સવારથી જ કર્મચારીઓ કાર્યરત રહેશે. તંત્ર દ્વારા મોટી સંખ્યામાં કર્મચારીઓને ફરજના સ્થળે મોકલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ઈવીએમ, વીવીપેટ અને અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા સામગ્રી લઈને વિધાનસભા મુજબ વ્યવસ્થા ગોઠવી કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા હતા. હીટવેવને ધ્યાનમાં રાખતા મતદાન મથકો પર મેડિકલ કિટ, ORS ના પાઉચ અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો 864 જેટલા સંવેદનશીલ મતદાન મથક પર વેબકાસ્ટિંગની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. CAF, PAF સહિત અર્ધલશ્કરી દળ પણ સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત રહેશે. પંજાબ તેમજ તમિલનાડુ પોલીસનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે. વૃદ્ધો માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હીટ વેવની શક્યતાને ધ્યાનમાં રાખતા મતદારો માટે અને પોલ સ્ટાફ માટે દરેક મતદાન મથક ઉપર એક મેડિકલ કિટ રાખવામાં આવી છે. એ ઉપરાંત 1 લીટરના એવા કુલ 10 ORSના પાઉચ દરેક મતદાન મથક દીઠ આપવામાં આવેલા છે. એ ઉપરાંત પીવાનું ચોખ્ખું અને ઠંડુ પાણી દરેક મતદાન મથક ઉપર મતદારો જે ક્યુમાં ઊભા છે એના માટે અને મતદાનના જે સ્ટાફ છે, પોલ સ્ટાફ, એના માટે અલગ રાખવામાં આવેલું છે. સંવેદનશીલ મતદાન મથકો માટે 100% જેટલા કુલ જિલ્લામાં 864 સંવેદનશીલ મતદાન મથકો છે. દરેક ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે. એ ઉપરાંત જ્યાં સંવેદનશીલ મતદાન મથક છે અને એ લોકેશન ઉપર 5 અથવા વધારે મતદાન મથકો હોય તો એવા જે લોકેશન્સ છે ત્યાં CAPFની ટુકડીઓ પણ રાખવામાં આવી છે, હાફ સેક્શન જેને કહીએ રીતે. એ ઉપરાંત અધર સ્ટેટની આર્મ પોલીસ છે, પંજાબ અને તમિલનાડુની, એ પણ અહીંયા છે. તો કેટલાક જે સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં એ પણ રાખવામાં આવેલું છે. વડીલ વૃદ્ધો માટે શું વ્યવસ્થા છે? વડીલ વૃદ્ધો માટે એક તો જે ક્યુ છે એમાં એમને પ્રેફરન્સ આપીને ક્યુ હોય તો પણ એમને અલગથી મતદાન મથકમાં લઈ જવા માટે ત્યાં વોટર આસિસ્ટન્સ બૂથ છે અને BLOs જે છે એ એને મદદરૂપ થશે. અને દરેક જગ્યાએ વોલેન્ટિયર્સ અને વ્હીલચેરની પણ વ્યવસ્થા મતદાન મથકો ઉપર રાખવામાં આવેલી છે.